વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ગણિતમાં યુનિટ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું, જેમાં 1.1 પ્રાસ્તાવિક, 1.2 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, 1.3 અંકગણિતનું મૂળભૂત પ્રમેય, 1.4 અસમય સંખ્યાઓનું પુનરાવર્તન, 1.5 સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. 5 ટોપિકનો અભ્યાસ આપણે વાસ્તવિક સંખ્યાઓમાં આપણે એનો અભ્યાસ કરીશું. એમાં પ્રથમ આપણે જોઈએ પ્રાસ્તાવિક. તો આપણે જોઈએ n નેચરલ નંબર્સ, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. એટલે નેચરલ નંબરનો આપણે કેપિટલ n લઈએ છીએ. તો આ ગણમાં 1, 2, 3, 4 અપ ટુ 100 આ દરેક નંબરનો સમાવેશ થાય છે, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું. ત્યારબાદ W હોલ નંબર્સ, જેને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. ને હોલનો જે કેપિટલ W ફર્સ્ટ લેટરના નામ ઉપરથી આપણે એને W તરીકે દર્શાવીએ છીએ, અથવા એને n યોગ 0 પણ કહેવામાં આવે છે. n યોગ 0 એટલે એનના બધા જ નંબર્સ સાથે 0 આપણે શું કરવાનું છે, એમાં એડ કરવાનું છે, એટલે આપણને મળે છે પૂર્ણ સંખ્યા. તો W ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4 અપ ટુ 100. ત્યારબાદ ઝેલન શબ્દ ઉપરથી આપણે એને સંકેતમાં Z તરીકે દર્શાવીએ છીએ, અને એને બીજા નામથી ઇન્ટીજર્સ તરીકે ઓળખીએ છીએ, અને જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. આપણે અગાઉના ધોરણમાં સંખ્યા રેખા આપણે ભણી ચૂક્યા છીએ. તો મિડલ જે છે 0, અને 0ની જમણી બાજુ બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, અને જ્યારે 0ની ડાબી બાજુ બધી જ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. તો એ જે બધી સંખ્યાઓનો સમાવેશ છે એ પૂર્ણાંક સંખ્યાઓ Z માં સમાવેશ થાય છે. તો Z બરાબર 0 ની જમણી બાજુ બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને 0ની ડાબી બાજુ બધી જે છે એ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે Q કોશન્ટ રેશનલ નંબર્સ, જેને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. કોશન્ટનો Q સંકેત વડે આપણે દર્શાવીએ છીએ. તો Q ઇઝ ઇક્વલ ટુ P અપોન Q, જ્યાં P બિલોંગ્સ ટુ Z, Q બિલોંગ્સ ટુ N તરીકે વ્યાખ્યાયિત થાય છે. તો આપણે P જે છે ઉપર જે છે આપણે એને કહીએ છીએ અંશ, અને નીચે છેદ. તો અંશ જે છે એ બધા ઝેડમાંથી એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાનો છે, અને જ્યારે Q જે છે એ આપણે પ્રાકૃતિક સંખ્યા n માંથી લેવાનું છે. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો P અપોન Q બરાબર P જે છે નંબર એ ઝેડમાંથી આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. માની લો કે આપણે 2 લઈએ, ભાગ્યા અને Q જે નંબર છે એ શામાંથી લેવાના છે, પ્રાકૃતિક સંખ્યા n માંથી. તો આપણે માની લો કે આપણે 4 લઈએ, તો 2/4. તો આનું એક્ઝામ્પલ છે. બીજું આપણે લઈએ તો P બરાબર આપણે -3 લઈએ, અને Q n માંથી લઈએ 2, એટલે -3/2, જે સમય સંખ્યાનું ઉદાહરણ છે. એટલે આવા અનેક ઉદાહરણ આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ R રિયલ નંબર્સ, જેને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. આપણે એક વસ્તુ જોયું કે n જે છે nની બધી જ સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે 1, 2, 3, 4 એ W માં આવે છે. 1, 2, 3, 4. તો n એ W નું શું કહેવાય, ઉપગણ કહેવાય છે. તેવી જ રીતે 0, 1, 2, 3, 4 બધી પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થાય છે. 0, 1, 2, 3 માટે W એ Z નું ઉપગણ કહેવાય છે.
અને ઝેડની બધી સંખ્યાઓ ક્યુમાં આવેલી છે, એટલે ઝેડ એ ક્યુનો ઉપગણ છે. માટે એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ અને ઉપગણ આર, એટલે કે આ જે બધા જ ગણ જે છે એની અંદર આવેલી દરેક તમામે તમામ સંખ્યાઓ એ આરમાં સમાવેશ થાય છે. એટલે સૌથી મોટામાં મોટો જે નંબર છે એ આર છે. ઈ એટલે કે ઇવન નંબર્સ, જેને આપણે યુગ્મ સંખ્યાઓ કહીએ છીએ, તેને સંકેતમાં ઈ વડે દર્શાવીએ છીએ, જેમાં 2, 4, 6, 8 અપ ટુ 100. અને આને યુગ્મ સંખ્યાઓને આપણે કહીએ છીએ બેકી સંખ્યા. હવે ઓ એટલે કે ઓડ નંબર અયુગ્મ સંખ્યાઓ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે એકી સંખ્યાઓ તરીકે પણ ઓળખીએ છીએ, કે જેમાં ઓ બરાબર 1, 3, 5, 7, 9 અપ ટુ 100. કઈ કઈ સંખ્યાઓ? ઓ બરાબર 1, 3, 5, 7, 9 અપ ટુ 100. એટલે પી પ્રાઇમ નંબર, જેને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. અવિભાજ્ય સંખ્યા એટલે આપણે એને કહી શકીએ કે જે નંબર્સ હોય તે અને એક તેનો એક અવયવ 1 અને પોતે એ નંબર્સ એને અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. તો પી બરાબર 2, 3, 5, 7, 11, 13 અપ ટુ 100. તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ 2 ને એ વિભાજ્ય સંખ્યા એટલે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 3 થી ગણે છે, પરંતુ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. હવે આપણે 1.2 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો આ પૂર્વ પ્રમેયને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ. ધારો કે આપણી જોડે 17 લખોટીઓ છે, તો હવે આપણી જોડે 4 બોક્સ છે, 1, 2, 3 અને 4. આ 4 બોક્સ છે, જેની કેપેસિટી 5 લખોટીઓની છે. તો કે 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. તો 5 દુ 10, 5 તારીખ 15, અને આમાં કેટલી આવશે? 2 નો સમાવેશ થશે. હવે ધારો કે 17 ભાગ્યા મહત્તમ લખોટીઓની કેપેસિટી જે છે એક બોક્સની કેટલી છે? 5. તો 5 તારી 15 અને 17 માઇનસ 15 એટલે 17 માંથી 15 બાદ કરતા આપણને કેટલા મળશે? 2. તો આને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ? 17 બરાબર 5 ગુણ્યા 3 અને પ્લસ 2. તો 17 ને જે છે એને આપણે શું કહીએ છીએ? ભાજ્ય. અને જેના વડે ભાગાકાર કરે છે એને આપણે શું કહીએ છીએ? ભાજક. ભાગફળ.
અને જે વધે છે એને આપણે શું કહીએ છીએ? શેષ. તો આપણે એના શબ્દોમાં લખી નાખીએ, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અને પ્લસ શેષ. તો આપણે ભાજ્યને a વડે દર્શાવીએ, ભાજકને b વડે, એટલે કે ભાગફળ એટલે કોશન્ટ આપણે q વડે દર્શાવીએ છીએ, ભાજ્યને આપણે a વડે, ભાજકને આપણે b વડે દર્શાવીએ છીએ અને શેષને r વડે. એટલે કે a બરાબર ભાજક b ગુણ્યા q અને પ્લસ r, જ્યાં r જે છે એ હંમેશા 0 થી મોટા અથવા 0 અને b એટલે કે 5 થી હંમેશા કેવા મળશે? નાના. આ એની કન્ડિશન છે. આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. ધારો કે 15/4, તો 4 તરી 12 અને 15 માંથી 12 બાદ કરીએ તો 3 વધશે. તો આપણે જોઈ શકીએ છીએ કે a બરાબર bq પ્લસ r. તો a બરાબર કેટલા છે? આપણે 15, b 4, q 3 અને પ્લસ અને શેષ r. કન્ડિશન શું છે? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન કેટલા થશે? b આપણા કેટલા છે? 4. તો આપણે જોઈ શકીએ છીએ કે r ની જે કિંમત અહીંયા જે મળે છે એ કેટલી છે? 3. તો r બરાબર 3. હવે આપણે કન્ડિશનમાં ચેક કરીએ કે જે r જે છે એ કેવા? 0 થી મોટા. તો 0 થી મોટા 3 છે અને 4 થી કેવા છે? નાના. તો એ જે આપણને મળે છે. હવે આપણે વિગતવાર જોઈએ. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો પ્રમેય 1.1. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r ને 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, 15/3 એટલે 3 × 5 = 15 અને 15 માંથી 15 બાદ કરીએ એટલે શું મળે છે? 0. તો a બરાબર અહીંયા કેટલા છે? 15 બરાબર b 3, q 5 અને પ્લસ r 0. એટલે 15 બરાબર 3 × 5 = 15 પ્લસ 0 એટલે 15. તો 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન કેટલા થશે? 3. તો r કેવા છે? 0 કાં તો 0 થી મોટા, તો 0 છે અને 3 થી નાના. યુક્લિડની ભાગ પ્રવિધિ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલા બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવાની પ્રવિધિ છે. તો ધારો કે a અને b માટે a > b હોય તેવા બે ધન પૂર્ણાંકોનો ગુસા મેળવવા માટે નીચેના 3 સોપાન છે. તો આપણે એમાં જોઈએ. પ્રથમ સોપાન, યુક્લિડના ભાગાકાર પૂર્વ પ્રમેયનો a અને b ઉપર ઉપયોગ કરતા. તો a બરાબર bq પ્લસ r, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b થાય તેવી પૂર્ણ સંખ્યાઓ q અને r મળે. એટલે q અને r જે છે એ પૂર્ણ સંખ્યાઓ મળવી જોઈએ. સોપાન 2, જો r બરાબર 0 તો b એ a અને b નો ગુસા થાય. એટલે આપણે ઉપરના એક્ઝામ્પલમાં જોયું તે પ્રમાણે કે r જે છે એ 0 છે ત્યારે b એ a અને b નો શું થાય? ગુસા. એટલે b એટલે આપણે અહીંયા કેટલા છે? 3. તો 3 એ શું થશે? ગુસા. પરંતુ
જો આર નોટ ઇક્વલ ટુ 0 તો બી અને આરને ભાગાકારનો પૂર્વ પ્રમેય લગાડીએ. એટલે આર જ્યારે 0 ન હોય ત્યારે બી અને આરને આગળનો એટલે કે સોપાન 1 નો ઉપયોગ કરીશું. અને છેલ્લે સોપાન 3, આ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી ચાલુ રાખો. આ તબક્કે જ્યારે શેષ 0 બને ત્યારે ભાજક એ માંગેલ ગુસા થાય. એટલે આને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. $135 અને $225. તો આપણે એક કન્ડિશન હતી a ગ્રેટર ધેન b. તો જે મોટી સંખ્યા હશે એ આપણો a થશે. તો 135 અને 225 માં મોટી સંખ્યા 225 ગ્રેટર ધેન અને b 135. તો યુક્લિડનું ભાગ પ્રવિધિ પ્રમાણે a બરાબર bq પ્લસ r જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. હવે એ શું હશે આપણા 225 બરાબર b 135 ગુણ્યા, એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 225 ને આપણે 135 વડે શું કરવાના છે? ભાગાકાર. તો 135 એકા 135 અને બાદ કરવાના છે એટલે 0 9 અને 0 આવશે. તો અહીંયા ગુણ્યા 1 અને પ્લસ 90. ત્યારબાદ 135 એ આપણે શું થશે? a એટલે કે ભાજ્ય થશે 135 અને જે રિમાઇન્ડર છે એ આપણે શું થશે? ભાજક 90. તો 90 એકા 90 અને 135 માંથી આપણે 90 બાદ કરીશું તો 5 અને 4 0 મળશે. એટલે 135 બરાબર 90 ગુણ્યા 1 અને પ્લસ 45. તેવી જ રીતે ત્યારબાદ 90 બરાબર 45 એ આપણે બી થશે એટલે કે 45 દુ 90 પ્લસ 0. એટલે આ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા આપણે ચાલુ રાખીશું. અને આપણે સોપાનમાં જોયું એ પ્રમાણે કે બી એ અને બી નો શું થશે? ગુસા. એટલે કે ગુસા 225 અને 135 બરાબર કેટલા મળશે? 45. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો.